નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ, આજે આપણે ધોરણ 12 ની અંદર વિષય તત્વજ્ઞાન પ્રકરણ 3 પાઠ 3 એના વિશે અભ્યાસ આગળ વધારશું। તત્વજ્ઞાનમાં બે પાઠ આપણે આગળ શીખી ચૂક્યા છે, એટલે એમાં વિધાનના પ્રકાર, સત્યતા કોષ્ટક, એની માહિતી, પ્રમાણભૂત દલીલ, અપ્રમાણભૂત દલીલ, એના રૂપ, આ બધા જ વિધાનથી માંડી અને દલીલના રૂપ વિશે આપણે માહિતી મેળવી। હવે પછી પાઠ 3 ની અંદર આપણે એમાં ને એમાં જો એ જે પાઠ 2 હતા એમાં ને એમાં આગળનો મુદ્દો જે છે એ આપણે શીખવાનો છે। પ્રત્યક્ષ રૂપ છેલ્લે આપણે શીખતા પાઠ 2 માં સત્યતા કોષ્ટકનું પ્રત્યક્ષ રૂપ અને એના આધારે દલીલ એ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ આપણે જાણી શકતા હતા કે ભાઈ જેનું આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય એવા સત્યતા કોષ્ટકની છેલ્લી હરોળમાં આધાર વિધાન અને ફલિત વિધાનના જે બે સ્તંભ છે એમાં બધી જ હરોળમાં ક્યાંય એક પણ હરોળ એવી ન હતી કે એનો આધાર વિધાન તો સત્ય છે પણ ફલિત વિધાન અસત્ય છે। એવી એક પણ હરોળ ન હોય તો એ દલીલ પ્રમાણ। એક પણ હરોળમાં જો એવું આવે કે આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન એ અસત્ય, મતલબ t અને 1 છે, આપણે સમુચયથી આધાર વિધાનોને જોડી અને પછી જે આધાર વિધાનનો એક જ સ્તંભ બની જાય છે એમાં t આવતું એટલે કે સત્ય આવતું અને એની સામે ફલિત વિધાન અસત્ય આવતું એ આવતું, એવી એક પણ હરોળ તો એ દલીલ એ અપ્રમાણભૂત છે। આ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલની વ્યાખ્યા છે। એનાથી સ્ટેપ 1 આગળ અનુમાનના નિયમ પાઠ 3 માં આપણે શીખવાના છે અનુમાનના નિયમ। પહેલા પાઠમાં આપણે સત્યતા કોષ્ટક, વિધાન, એના રૂપ અને એનો તદેવાર્થ, સ્વવ્યાઘાતી કે પરાય રૂપ એ આપણે જાણ્યું। બીજા પાઠમાં દલીલ પ્રમાણભૂત કે અપ્રમાણભૂત એ આપણે શીખ્યા, એની પ્રત્યક્ષ રીત પણ શીખ્યા। ત્રીજા પાઠમાં અનુમાનના નિયમો એ વિશે આપણે અભ્યાસક્રમ કરવાનો છે। હવે એમાં પહેલો શબ્દ લખેલો છે અનુમાન। અનુમાન, આ અનુમાન જે છે એ દલીલની સાથે આપણે જે બોલીએ છીએ તેની સાથે સીધો સંબંધ ધરાવે છે। અનુમાન આપણે 11મા ધોરણમાં પણ બાળકો શીખી ગયા કે અનુમાન છે એ આપણી માનસિક પ્રક્રિયા છે। મનમાં ઉદ્ભવતા વિચારોમાંથી અનુમાન આપણે કરીએ છીએ। અનુમાન એટલે લગભગ મોટા ભાગે જે નિર્ણય આવતો હોય, નિષ્કર્ષ આવતો હોય ત્યાં સુધી પહોંચવાની મનની વિચાર કરવાની વિચારસરણીની ક્ષમતા અનુમાન છે। દાખલા તરીકે ચોમાસાની ઋતુ હોય, ઉદાહરણ ચોમાસાની ઋતુ અને દૂર દૂર સુધી આપણે આ કાળા ડિબાંગ વાદળ દેખાતા હોય તો વરસાદ ન હોય, ખાલી એકદમ આકાશ એ કાળું થઈ જાય, વાદળા છવાઈ જાય, ચોમાસાની ઋતુ હોય એટલે આપણે અનુમાન કરીએ કે હમણાં વરસાદ આવશે। વરસાદ છે એવું કહી શકતા નથી, હમણાં વરસાદ આવશે। એવી જ રીતે દૂર દૂર ક્યાંય કાળા ડિબાંગ વાદળ દેખાતા હોય, ચોમાસાની ઋતુ હોય તો આપણે એવું અનુમાન કરીએ છીએ જોઈને, આ દ્રશ્ય જોઈને કે ભાઈ ત્યાં વરસાદ હશે। વરસાદ છે એવું આપણે કહી શકતા નથી। એટલે આપણા મનની અંદર ઉદ્ભવતા સત્ય સુધી પહોંચવાના જે વિચારો છે એ અનુમાન દ્વારા આપણે એક પ્રકાર કરીએ છીએ, એ અનુમાન છે। હવે વિચાર કરવાની આપણી જે રીત છે એમાં બે મુખ્યત્વે હોય છે। એક તો એ કે જે આપણે પ્રત્યક્ષ છે એ, અને એક કે આપણે પ્રત્યક્ષ નથી। પ્રત્યક્ષ છે એ તો આપણે હંમેશા રૂબરૂ છે,
આંખ જોઈ શકે છે અથવા તો કાન સાંભળી શકે છે અથવા તો જીભ છે એ ચાખી શકે છે અથવા તો નાકથી આપણે સુગંધ લઈ શકીએ છીએ અથવા તો ચામડીથી આપણે સ્પર્શ કરી શકીએ છીએ આ પાંચ આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે એના દ્વારા આપણે જ્ઞાન થઈ જાય છે હવે એ જ્ઞાન છે એ સીધું છે અને એના આપણે પ્રત્યક્ષ કહીએ છીએ પણ એ પ્રત્યક્ષ જ્યાં જ્ઞાન નથી માની લો કોઈ એવી ઘટના બની છે કે આપણે આંખથી આપણે એને જોઈ શકતા નથી ઘણી બધી દૂર છે તો જ્ઞાન કયો વિચાર આપણા મનમાં ઉદ્ભવશે અનુમાન પછી આપણું મન પ્રત્યક્ષ નથી એટલે આપણું મન શેમાં જશે અનુમાન પ્રત્યક્ષ હોય ત્યારે સંપૂર્ણ માહિતી આપણી સામે જ છે અપ્રત્યક્ષ ત્યારે આપણું મન વિચારશે તો ખરું છે એની સત્યતા જાણવા માટે સાચું છે કે ખોટું એ જાણવા માટે આપણું મન તર્ક તો કરશે વિચાર તો કરશે પણ એ વિચાર હંમેશા માટે અનુમાનથી કરીએ છીએ એટલે અનુમાનની જે તર્ક ક્રિયા છે એના વિશેનો આપણો આ ત્રીજો પાઠ આખો અનુમાન બનાવે છે કેમ કે આપણે આ વિશ્વનું લગભગ મોટા ભાગનું નોલેજ જ્ઞાન સમજણ સમજૂતી આ બધું જ આપણે ગ્રહણ કરવા માંગીએ છીએ આ બધું જ જોઈએ છે તો બધી જ જગ્યાએ આપણે આપણા આ પાંચ જ્ઞાનેન્દ્રિયોથી આપણે પહોંચી શકવાના નથી તો શું કરવાનું કે એ જગ્યાએ એ જ્ઞાન કે માહિતી મેળવવા માટે એ સમજણ એ સંસ્કાર મેળવવા માટે આપણે અનુમાન ઉપર જવું પડે અને અનુમાન દ્વારા આપણે લગભગ મોટે ભાગે સત્યની બિલકુલ નજીક પહોંચી જાય છે આ તત્વજ્ઞાનનું એ છે આપણે શીખવાડે છે કે પ્રત્યક્ષ નથી છતાં પણ આપણે એ જાણવું છે કે સાચું છે કે ખોટું તો એ આપણને ક્લિયર કરી દેશે કે મોટે ભાગે આ વાત આ ઘટના આ બાબત આ પ્રસંગ એ સત્ય છે જ એવું આપણે નહીં કહી શકીએ અનુમાનની બાબત છે જેવું કહી શકતા નથી પણ હોઈ શકે છે અનુમાન કરી શકીએ એટલે આપણે અનુમાન શબ્દ વાપરે છે અનુમાન એટલે સત્યની નજીક પહોંચવાના પ્રયાસ હવે એમાં અનુમાન દ્વારા આપણે જવાનું છે સત્ય જાણવું હવે એટલા માટે આપણું મન જે તર્ક કરશે વિચારણા કરશે એ લગભગ સત્યની નજીક પહોંચવાના પ્રયાસ કરશે એટલે શરૂઆત ક્યાંથી થશે તો કે અનુમાન એ દલીલનું અવિભાજ્ય અંગ છે અનુમાન છે એ આપણા મનમાં ઉદ્ભવતા દલીલ એટલે કે તર્ક વિતર્ક તર્ક એટલે વિચાર તર્ક મતલબ વિચારણા અને આપણું આ શાસ્ત્ર વિચારણાનું શાસ્ત્ર છે એટલા જ માટે તર્ક છે અને એટલા જ માટે આનું બીજું નામ તર્ક શાસ્ત્ર છે ફિલોસોફી તત્વજ્ઞાન તર્કશાસ્ત્ર તર્ક એટલે વિચાર તર્ક વિતર્ક એટલે પ્રશ્નોત્તર આપણે ક્યાંય સમસ્યા ઉદ્ભવે કે પ્રશ્ન ઉદ્ભવે તો એનો જવાબ મેળવવા માટે અથવા તો સમસ્યાનો હલ કરવા માટે આપણું મન સતત ને સતત વિચાર્યા જ કરશે ક્યાં સુધી કે જ્યાં સુધી આપણે એ સમસ્યાનું નિરાકરણ નહીં મળે ત્યાં સુધી અથવા તો એ પ્રશ્નનો જવાબ નહીં મળે ત્યાં સુધી આપણું મન એ સતત ને સતત વિચારણા કરતું રહેશે હવે એટલા માટે તર્ક કરશે તર્ક એટલે વિચાર કરશે હવે એ વિચારના પ્રત્યક્ષ ન હોય ત્યારે અનુમાન પર ઉતરી જાય છે આપણું મન તર્ક કરતું વિચારણા કરતું આપણું મન એ અનુમાન તરફ એ જતું રહે છે હવે અનુમાન ની અંદર દલીલની અંદર પ્રશ્ન જવાબ સમસ્યા એનો હલ એટલે પ્રશ્નો તરીકે આવવાનો એની અંદર શું થવાનું તો કે તર્કની સામે વિતર્ક થવાનું તર્ક વિતર્ક એટલે એમાંથી શું ઉદ્ભવશે તો કે દલીલ તર્ક વિતર્ક શરૂ થશે આપણા મનમાં એમાંથી દલીલ શરૂ થશે અને દલીલ દ્વારા આપણું મન એ ધીરે ધીરે એક પછી એક એના સ્ટેપ પ્રમાણે આગળ આવશે એક પ્રશ્ન જવાબ મળી જાય પછી બીજો ત્રીજો એમ કરતા કરતા આપણે છેક એ વાતના મૂળ સુધી પહોંચી અને સત્યનું સંશોધન કરવાના તમામ પ્રયાસ કરશું એ બધું શેમાં આવે તર્ક વિતર્કમાં તર્ક વિતર્ક પ્રશ્નોત્તરી પ્રશ્નનો જવાબ સમસ્યાનું સમાધાન એનો હલ એમાં જતું રહેશે અને એ હું મળી જાય કે દલીલ આપણને જ્યાં સુધી ખ્યાલ હશે ત્યાં સુધી આપણું મન વિચારશે આપણે ખ્યાલ નહીં હોય તો આપણે બીજાને પૂછશું પ્રશ્ન કરશું એની પાસેથી જવાબ મેળવશું અને એમાંથી પાછો કઈ પ્રશ્ન ઉદ્ભવે પાછો પ્રશ્ન કરશું અને એમાંથી મને પાછો આપણે જવાબ મેળવશું અથવા તો આપણે કઈ પ્રશ્ન હોય તો પુસ્તકમાં વાંચશું પુસ્તકમાંથી જવાબ મેળવવાનો પ્રયાસ કરશું અથવા તો એ સમસ્યાનો હલ
કરવાનો પ્રયાસ કરશે, આપણું મન એમાંથી વિચાર્યા કરશે, એ શું બની જાય છે તો કે દલીલ બની જાય છે, તર્ક વિતર્ક. અને દલીલની અંદર આપણે જાણીએ છીએ, આપણે શીખી ગયા કે એમાં આધાર વિધાન અને ફળ વિધાન તો હોવાના. હવે એના આધારે આપણે એવા 8 નિયમ આપેલા છે કે સત્યની નજીક જવા માટે આપણને મદદરૂપ થાય છે. કઈ દલીલમાં તો કે અનુમાન વાળી જે દલીલ છે એમાં, એટલે અનુમાનની દલીલમાં એના 8 નિયમ. હવે એ 8 નિયમ આ પાઠની અંદર આપણે શીખવાના છે. આગળ આપણે શીખી ગયા કે કોઈ પણ પ્રમાણભૂત દલીલ માટે એવો નિયમ છે કે જો તેનું એટલે કે દલીલનું આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન સત્ય હોય તો અને તો જ કોઈ પણ દલીલ એ હંમેશા માટે પ્રમાણભૂત હોય. આ એનો નિયમ. આધાર વિધાન સત્ય હોય અને એનું ફલિત વિધાન પણ સત્ય જ હોવું જોઈએ. તો અને તો જ એ દલીલ કઈ બનશે તો કે પ્રમાણભૂત. જો આનાથી વિરુદ્ધ થશે, મતલબ કે આધાર વિધાન તો એનું સત્ય હશે પણ ફલિત વિધાન જો અસત્ય હશે તો એ દલીલ પ્રમાણભૂત બનતી નથી. એનાથી વિરુદ્ધ કેવી રીતે થઈ જશે તો કે અપ્રમાણભૂત દલીલ બની જશે. આધાર વિધાન સત્ય બતાવે છે પણ ફલિત વિધાન એ સત્ય બતાવતું નથી. એના આધારે આપણે ખબર પડી જાય કે આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત. એવા જ આપણા અનુમાનના 8 નિયમ છે. માનસિક વિચારના એનો તર્ક અને એના આધારે તેના 8 તર્ક. હવે અનુમાન એક માનસિક પ્રક્રિયા છે. મનની અંદર ઉદ્ભવતા વિચારોથી જ દલીલની શરૂઆત થાય છે, તર્ક વિતર્કની શરૂઆત થાય છે. હવે અનુમાનની તાર્કિક સ્વીકાર્યતા એટલા માટે જરૂરી છે કે તાર્કિક રીતે આપણે એને સ્વીકારવાની વાત ત્યારે આવશે કે જ્યારે આપણે પ્રત્યક્ષ રીતે આ દલીલને 5 આપણી જ્ઞાનેન્દ્રિયો છે એનાથી જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી, સ્વાદ લઈ શકતા નથી અથવા તો એની સુગંધ લઈ શકતા. આ 5 દ્વારાથી જે દૂર છે, અપ્રત્યક્ષ છે, ત્યારે એની સ્વીકાર્યતાની જરૂર પડે છે. શેમાં? અપ્રત્યક્ષમાં. પ્રત્યક્ષમાં નહીં. પ્રત્યક્ષમાં તો સીધી આપણી સામેની વસ્તુ છે. હવે આપણા આ 8 નિયમ એ કોના આધારે આવશે તો કે મૂળ અથવા તો મુખ્ય 5 કારક. મુખ્ય કેટલા? મુખ્ય 5 કારકો. એના આધારે આ 8 નિયમ રચાયેલા છે. એમાં 1 નિષેધ, 2 સમુચય, 3 વિકલ્પન, 4 શરતી અને 5 દ્વિશરતી. આ 5 કારકોનો સમાવેશ થાય છે. આ 5 કારકો દ્વારા આ 8 નિયમો બનાવવામાં આવ્યા છે. હવે આ 8 નિયમો એ આપણને અનુમાનની દલીલમાં લગભગ મોટે ભાગે સત્યની નજીક લઈ જાય છે. હવે આ દલીલની અંદર એવું આપણને જોવા મળશે આ નિયમોની અંદર કે કોઈ પણ એક વિધાન આપેલું હોય અને એમાં આ કારક આપેલા હોય તો એના આધારે બીજું વિધાન એ સત્ય છે કે અસત્ય એ આપણે જાણી શકીએ છીએ. એટલે એના આધારે આપણે એવું જાણવા મળી જાય કે ભાઈ 2 વિધાન આપેલા છે ને વચ્ચે કારક છે, તો એમાંથી એક વિધાનનો જવાબ આપેલો છે, બીજાનો જવાબ આપેલો નથી. પણ આ કારકો દ્વારા એની અંદર મૂકેલા કારક જે છે એના દ્વારા આપણે ચોક્કસ કહી શકીએ કે બીજું જે વિધાન છે એ સત્ય છે કે અસત્ય, આપણે ચોક્કસ જવાબ લઈ શકીએ.
એવા નિયમો છે. આપોઆપ આપણને ખ્યાલ પડી જાય કે આ વિધાન આપેલું છે. જો દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ કે P વિકલ્પન Q આવું એક વિધાન આપેલું છે. આ P એક વિધાન છે, આ બીજું વિધાન છે. આ બે વિધાન આપેલા છે. વિધાન બે આપેલા છે. P વિકલ્પન Q. હવે વિકલ્પનનો નિયમ તો આપણે બધા જાણીએ છીએ કે વિકલ્પનનો નિયમ શું છે કે ભાઈ બે વિધાનો સત્ય હોય તો પણ સત્ય, બેમાંથી કોઈ પણ એક સત્ય હોય, પહેલું સત્ય હોય તો પણ સત્ય, બીજું સત્ય હોય તો પણ સત્ય. અસત્ય ક્યારે બનશે કે બંને વિધાન વિકલ્પનવાળા અસત્ય હોય તો અને તો જ વિકલ્પનવાળું કોઈ પણ વિધાન એ અસત્ય હોય છે. મતલબ કે આ પણ f આવતું હોય અને આ પણ f આવતું હોય, આ બંને વિધાનો અસત્ય બતાવતા તો જ P વિકલ્પન Q વાળું આખું વિધાન એ અસત્ય હોય છે. શા માટે? તો કે બે અસત્ય છે, f તો જ f આપણે આગળ શીખી ગયા, f તો અને તો જ f, બાકી બધા એમાં t. હવે આના પરથી આપણે આ નિયમ શું શીખવે છે કે ભાઈ એવું કહે છે આપણને કે આ એક રૂપ છે, એ રૂપ એ વિકલ્પમાં અસત્ય P વિકલ્પન Q એ રૂપનું વૈકલ્પિક વિધાન P અને Q એ બંને વિકલ્પો અસત્ય હોય તો અને તો અસત્ય થાય. આ બંને અસત્ય હોય તો અને તો જ આ વિધાન અસત્ય બને. કોઈ પણ એક સત્ય તો એ સત્ય હોય છે, બંને સત્ય તો પણ સત્ય હોય છે. આપણે નિયમ આગળ શીખી ગયા છે. આથી જો આપણે એમ કહેવામાં આવે કે P વિકલ્પન Q એ વિધાન સત્ય છે અને P છે એ વિધાન અસત્ય છે, તો જો આપણને એવું કહેવામાં આવે કે ભાઈ P વિકલ્પન Q આ વિધાનનું રૂપ છે, સ્મોલ અક્ષર એના લખેલું છે, આ વિધાનનું રૂપ, અહીંયા આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ. આ વિધાન જ છે, વિધાન અચલ મૂકેલા છે, એટલે વિધાનના બદલામાં અક્ષર મૂકેલા છે. હવે આપણે એમ કહેવામાં આવે કે આ વિધાન છે એ સત્ય છે, મતલબ કે આનો જવાબ એ t આવે છે. આ વિધાન સંયુક્ત વિધાન છે, સત્ય છે, એકની વાત નથી. P અને Q એકની વાત નથી. આખું જે સંયુક્ત વિધાન છે એ કેવું છે તો કે સત્ય છે. એવો જવાબ આપી દીધો છે. પછી એવું કીધું છે કે આ જે P વિધાન છે એ આ અસત્ય છે. P વિધાન છે કેવું છે? અસત્ય છે, એક છે. આ ખોટું છે. આ બે વસ્તુ આપણને આપેલી છે. P વિકલ્પન Q છે એ આખું સંયુક્ત વિધાન કેવું છે તો કે સત્ય છે. એની નીચે એવો પણ જવાબ આપી દીધો છે કે માનો પેપર હશે તોય, ટેસ્ટ હશે તોય આ વિધાન આપેલા છે કે ભાઈ આ સાચું છે. પછી P છે, આ બે વિધાન છે, એક આ વિધાન છે અને એક આ કાંતો અથવા વાળા છે. એ તો આપણે જાણીએ છીએ કે વિકલ્પન હોય એટલે કાંતો અથવા વાળા વિધાન હોય. એટલે P છે એ અસત્ય બતાવ્યું છે, મતલબ કે આ વિધાન એ ખોટું છે. આ તો એના પર Q છે એનો જવાબ આપણે ચોક્કસ ખબર પડી જાય છે, ચોક્કસ ખબર જ પડી જાય કે આ Q વિધાનનો જવાબ એ સત્ય આવે કે અસત્ય. શા માટે ખબર પડી જવી જોઈએ તો કે વિકલ્પન વાળા વિધાનની અંદર બે અસત્ય હોય તો અને તો જ આખું વિધાન અસત્ય. હવે આ પહેલા મેં કહી દીધું છે કે આ સત્ય છે, અસત્ય નથી. વિકલ્પન વાળું વિધાન સાચું છે, સંયુક્ત વિધાન છે સાચું જ છે, એને જવાબ કહી દીધો છે આપણે. પછી એમ કીધું છે કે P છે એ અસત્ય છે. તો Q છે કેવું હોવું જોઈએ તો આપણે તરત જ ખ્યાલ આવી જાય કે Q છે આ સત્ય જ હોવું જોઈએ. P છે કે અસત્ય હોય તો આ Q વિધાન છે એ કેવું હોવું જોઈએ? સત્ય જ હોવું જોઈએ. શા માટે? આ સત્ય જ હોય તો જ t આવશે અને તો જ આ વિધાન સાચું થશે, તો જ આ જવાબ સત્ય છે એમ કહીએ છીએ. એટલે આ સત્ય હોય તો આ 100% એ સત્ય હોય. Q નો જવાબ આપેલો નથી, આપણે નિષ્પન્ન કરી શકીએ, મેળવી શકીએ.
આવી રીતે આ એના નિયમો છે, આ તો ઉદાહરણ છે, આવી રીતે એના નિયમો છે કે ભાઈ આપેલું વિધાન છે એ સત્ય છે, એમાંનું એક વિધાન અસત્ય છે, તો બીજું વિધાન કેવું છે, તો એનો જવાબ આપણે ચોક્કસ ખબર પડી જાય છે કે આ વિધાન એ બાકી રહી જાય છે ક્યુ એ સત્ય જ હોવું જોઈએ, સત્ય જ છે. શા માટે? કેમ કે તો જ આ આખા પ્રશ્નનું વિધાન સત્ય, કેમ કે બેમાંથી એક તો સાચા ન હોવા જોઈએ, એનો નિયમ છે. બે ખોટા હોય ત્યારે પાછું સાચું ના હોય, બેમાંથી એક તો સત્ય હોવા જ જોઈએ. એટલે આને ખોટું પાડી દીધું કે આ બે છે તો ખોટું છે, તો આ તો સાચું જ હોવું જોઈએ, તો જ એનો જવાબ સત્ય આવે, નહીંતર સત્ય આવતો નથી. આવા આ કારકના આધારે આપણે નવા વિધાનના જવાબ નિષ્પન્ન કરી શકીએ, ઉત્પન્ન કરી શકીએ, એમાંથી તારવી શકીએ કે આ વિધાન સત્ય છે કે અસત્ય. એવી રીતે માની લો કે સમુચયવાળો નિયમ હોય તો સમુચયનો નિયમ શું છે, તો કે ભાઈ ટી તો ટી, બાકી બધામાં એક, મતલબ કે અને અથવા તો સમુચયવાળું કોઈ પણ વિધાન તો એ બે સાચા તો અને તો જ અને વાળું વિધાન એ સત્ય હોય, બાકી સત્ય હોઈ શકતું જ નથી. આ એનો નિયમ છે. અને ની પહેલા આવતું વિધાન અને પછી આવતું વિધાન, આ બે હંમેશા માટે કેવા હોવા જોઈએ, સત્ય જ હોય. એમાંથી કોઈ પણ એક અસત્ય હોય તો બીજું અસત્ય છે, કેમ કે એનો જવાબ હંમેશા માટે એ અસત્ય આવે છે, એનો જવાબ સત્ય આવતો નથી. આવી રીતે 5 એ 5 કારકના આધારે ચોક્કસ 8 નિયમ બનાવેલા છે. એ 8 નિયમના આધારે આપણે સરળતાથી કોઈ પણ દલીલમાં, અનુમાનની કોઈ પણ દલીલમાં આ નિયમ લાગુ પાડી અને દલીલના પ્રામાણ્યનું જે નિર્ણય છે કરી શકીએ છીએ. પ્રામાણ્યનો નિર્ણય આપણે આપી શકીએ. આ સીધે સીધા નિયમ લાગુ પડી જાવ એટલે સીધે સીધા નિયમ લાગુ પાડી અને આપણે એના પ્રામાણ્યનો નિર્ણય કરી શકીએ છીએ, પ્રામાણ્યનો નિર્ણય આપણે આપી શકીએ છીએ. હવે એટલી સમજણ બાદ હવે અનુમાનના જે 8 નિયમો છે એ 8 નિયમોમાં નિયમ નંબર 1 એમાં પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ, પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ, આ એક પહેલો નિયમ છે. તો પહેલા નિયમની થોડીક માહિતી આપણે લઈ લઈએ કે પહેલો નિયમ છે કે આપણને શું શીખવે છે. એમાં નિયમ નંબર 1 જે છે એ કુલ 8 નિયમ, એમાં નિયમ પહેલો તો કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારનો નિયમ, ઉત્તરાંગના સ્વીકારનો નિયમ, પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારનો નિયમ. ઘણી વખત ટૂંકા પ્રશ્નોમાં બોર્ડની પરીક્ષામાં આ ખાલી ગુજરાતી નામે પૂછી લે છે કે બેનું નામ પૂર્વાંગના સ્વીકાર પરથી 8 નિયમોનો જે નિયમ છે પહેલો એ કયો, તો કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારનો નિયમ. પૂર્વાંગ ઉત્તરાંગ આપણે જાણીએ છીએ. માની લો કોઈ કારક છે તો એ કારકની પહેલા આવતો વિધાન એ પૂર્વાંગ છે અને કારક પછી આવતું વિધાન છે એ ઉત્તરાંગ છે. એટલે પહેલાના સ્વીકાર કર્યો હોય એ તો એ કારક પછી આવતા વિધાનના સ્વીકારનો નિયમ. હવે આ નિયમની અંદર આ નિયમના કથન, સમર્થન, રૂપ, દલીલના રૂપ, સત્યતા કોષ્ટક, દલીલના રૂપનું પ્રામાણ્ય અને સંક્ષેપ આ પ્રમાણે છે. જો કથન, જો p સત્ય q અને બીજું વિધાન p એ બંને વિધાનો આપેલા હોય તો તેમાંથી q વિધાનને નિષ્ફળ કરી શકાય છે. શરતીને લગતો નિયમ છે, શરતી કારક વાળો નિયમ છે કે p શરતી q આવું વિધાન આપેલું અને એની નીચે બીજું આધાર વિધાન તરીકે એની અંદર p આપેલું હોય તો q વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. કેવી રીતે? તો કે p શરતી q અને બીજું વિધાન p એ બે વિધાનો સત્ય હોય તો q એ વિધાન પણ સત્ય જ હોય છે. કેમ કે p શરતી q આખા વિધાન આપેલું છે, એની નીચે p વિધાન પણ આપેલું છે અને એના આધારે આપણે q સાચું કે ખોટું એ જવાબ આપણે મેળવી શકીએ છીએ. p શરતી q અને p એ બે વિધાનો સત્ય હોય તો q એ વિધાન પણ સત્ય હોય છે, કારણ કે જો p શરતી q એ
શરતી વિધાન સત્ય હોય અને એનું પૂર્ણાંક p પણ સત્ય હોય તો શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમો પ્રમાણે એનું ઉત્તરાંક q અસત્ય હોય જ ન શકે, અર્થાત એ સત્ય જ હોવું જોઈએ. એકદમ સરળ વાત છે કે ભાઈ એને એવું કીધું કે આ નિયમને કયા પૂર્ણાંકના સ્વીકાર પરથી ઉત્તરાંકના સ્વીકારનો નિયમ, એમાં બે વિધાન આપેલા છે, તો કે p શરતી q. એમાં એવું કીધું કે આ વિધાન એ સત્ય છે, સાચું છે, p શરતી q એ સાચું છે. સંયુક્ત વિધાન સાચું છે, આખે એક એક નહીં, સંયુક્ત વિધાન છે સત્ય છે, જવાબ આપ્યો. એની નીચે બીજું વિધાન આપેલું છે ખાલી p, એ વિધાન પણ કેવું છે તો કે સત્ય છે. હવે આપણે આ બાકી લઈ લઈએ છીએ q. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ કે આપણું વિધાન છે સત્ય છે, p છે એ પણ સત્ય છે, તો q કેવું હોવું જોઈએ? તો આપણે તરત ખ્યાલ આવી જાય કે ભાઈ શરતીનો નિયમ યાદ કરો. શરતીના નિયમમાં એવું છે કે t f તો f, બાકી બધામાં t. એટલે એને બધા જ વિધાનોની અંદર ગોઠવણી કરી અને આ નિયમની અંદર એવું આવ્યું કે ભાઈ શરતીના નિયમ પ્રમાણે t f હોય તો અને તો જ આ f આવે. આ ખોટું હોય તો આ f આવે. આ સાચું અને આ ખોટું, પૂર્ણાંક સત્ય અને ઉત્તરાંક અસત્ય, તો અને તો જ આ અસત્ય, બાકી બધા એમાં સત્ય જ હોય. એટલે એને આખે આખું વિધાન સાચું છે એવું કહી દીધું. પછી એવું કીધું p તો સત્ય જ છે, તો સીધો અર્થ એ થાય કે q પણ હંમેશા માટે સત્ય જ હોવું જોઈએ, તો જ આ વિધાન સત્ય છે. કેમ કે q અસત્ય હોય તો અહીંયા હોવું જોઈએ. તો અહીંયા એક મૂકેલો નથી, અહીંયા p આપેલું જ છે કે આ વિધાન તો સાચું છે, સત્ય જ છે. એનો અર્થ એ થાય કે p શરતી q એ આખા વિધાન સત્ય, પછી p પણ સત્ય, તો q હંમેશા માટે સત્ય જ હોવું જોઈએ, તો જ આખા વિધાન સત્ય થાય. જો આ સત્ય હોય તો અહીંયા હોવું જોઈએ, અહીંયા નથી. એટલે આ ક્લિયર વાત છે કે કોઈ પણ વિધાન હોય, કોઈ પણ સત્ય વાત એમાં જો p સત્ય q એ સાચું આવતું હોય, પછી બીજું વિધાન p છે એ પણ સત્ય હોય, તો એનું ઉત્તરાંક આ પૂર્ણાંક સત્ય છે. પૂર્ણાંક તો આવી દીધો, પૂર્ણાંક એટલે પેલા કારકની પેલાની આવતું વિધાન, આને શું કહેવાય તો કે પૂર્ણાંક. કારક પછી આવતું વિધાન એવું છે તો કે ઉત્તરાંક. આ કારક પહેલા પૂર્ણાંક, કારક પછી ઉત્તરાંક. એટલે પૂર્ણાંકના સ્વીકાર પરથી ઉત્તરાંકના સ્વીકારનો નિયમ એ કઈ રીતે તો કે p શરતી q આ સાચું, પછી p એ પૂર્ણાંક આપેલું છે, ઉત્તરાંક આપેલું નથી, ઉત્તરાંકનો જવાબ આપેલો તો નિષ્પન્ન કરવાનો. એટલે p છે એ સત્ય આપેલું, પૂર્ણાંક સત્ય આપેલું, એના ઉત્તરાંકના સ્વીકારનો નિયમ એવો થાય કે આ p શરતી q આપેલું હોય અને એનો પૂર્ણાંક પણ આપેલું હોય. બીજા વિધાન તરીકે પહેલા વિધાનમાં આ આપેલું વિધાન, આ બીજું વિધાન, આ બે વિધાન આપેલા હોય, બે, પહેલું અને બીજું શરતી વાળું. તો એમાંથી ત્રીજું વિધાન આપણે નિષ્પન્ન કરી શકીએ તો જવાબ 100% જવાબ આપી શકીએ. સાચું છે કે ખોટું એ જવાબ આપણે સંપૂર્ણપણે આપી શકીએ. p શરતી q પૂર્ણાંક અને ઉત્તરાંક બે ની અંદર એનો સંયુક્ત વિધાનનો જવાબ સત્ય. સત્યનો નિયમ એ છે કે પૂર્ણાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય તો અને તો જ સત્ય વાળું વિધાન એ અસત્ય. હવે આ સત્ય આપેલું છે, p છે એ એવું કીધું ભાઈ એ સત્ય છે. એનો અર્થ એ થાય કે q ક્યારે અસત્ય હોઈ શકે છે, કેમ કે અસત્ય હોય તો આ જવાબ હોઈ શકે જ નહીં, અહીંયા એટલે આ વિધાનમાં હંમેશા માટે સત્ય જ હોય છે, આ એનો નિયમ છે. એટલે આવી રીતે એના 8 નિયમ છે. આ પહેલો નિયમ પૂર્ણાંકના સ્વીકાર પરથી ઉત્તરાંકના સ્વીકારને લગતો નિયમ. બાકીના જે નિયમો છે એ 7 નિયમો છે. હવે આ બધા જ નિયમો એ અનુમાનને લગતા 8 નિયમો છે. આ નિયમ અંગ્રેજીમાં ટૂંકમાં MP નો નિયમ કહે છે. MP આના અંગ્રેજી ટૂંકું નામ MP નો પૂર્ણાંકના સ્વીકાર પરથી ઉત્તરાંકના સ્વીકારને લગતો નિયમ, MP નો નિયમ એનો અંગ્રેજી ટૂંકું નામ છે. આ પ્રકરણની અંદર બાકી રહી ગયેલા 7
જે નિયમો છે એની વિગતવાર મુદ્દા પ્રમાણે આપણે સત્યતા કોષ્ટક સહિત એના ઉદાહરણો સહિત આગળના તાસમાં આપણે એનો અધ્યયન કરશું, અભ્યાસ કરશું. આ પ્રકરણની અંદર આ 7 એ 7 બાકી રહી ગયેલા આના સિવાયના કુલ 8 એટલે 8 નિયમોનો આપણે અભ્યાસક્રમ કરી અને આ પ્રકારના અનુમાનના નિયમો શીખવાના છે. આજનો તાસ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આ વિડિયો પૂરો થાય પછી જે હોમવર્ક આપેલો હશે એમાં પ્રશ્નો પરીક્ષાલક્ષી હશે. એ પરીક્ષાલક્ષી પ્રશ્નો તૈયાર કરવાના, તમારી નોટમાં લખી લેવાના. એકમ કસોટીમાં જો પહેલો અને બીજો આ બે ભાગ હશે, ત્રીજા ભાગના કેટલાક પ્રશ્નો હોય તો એમાં પણ આપણે એનો સમાવેશ કરી લેવાનો. ઘરે બેઠા તમે જે નોટ બનાવો છો એમાં અધ્યયન કરવાનું. પાઠ્યપુસ્તકો છે તો પાઠ્યપુસ્તકમાંથી આપણે પ્રેક્ટિસ કરવાની, એમાંથી પણ આપણે હોમવર્ક સિવાયનું લેસન કરવાનું. બોર્ડની પરીક્ષા હોય એને ધ્યાનમાં રાખી, ધોરણ 12 નું આપણું અધ્યયન હોય એને ધ્યાનમાં રાખી અને આપણે આપણો અભ્યાસક્રમ કરવાનો અને અધ્યયન કરવાનું, જેથી કરીને આપણે પરીક્ષા લક્ષી તૈયારી કરીશું. આજના ક્લાસને આપણે પૂર્ણ કરીએ છીએ.